હવે એકવાર લંડનથી અમેરિકા જવાનું હતું, દિવસો નજીક આવી ગયા હતા. કોઈ હરિભગત દેશમાં આવવાના હતા, ભારતમાં. સ્વામીને ખબર પડી, પેલા હરિભગત આશીર્વાદ લેવા આવ્યા. બાપા હું દેશમાં જઉં છું, આશીર્વાદ. બાપા કે ઊભો રહે, કે ટપાલ લઈ જા. તરત જ એ બધું ખ્યાલમાં હોય બધું. મૃતદર્શન બોલાયા, ટપાલ 24-25 ટપાલ સહી કરી આપી, રવાના કર્યા. પહેલા છે ને 4-4-5-5 લખતા, શરૂઆતના 4-4-5-5 લીટી લખતા. તો 24 મિનિટમાં 25 ટપાલો લો. પછી 77ની સાલમાં જોહાનિસબર્ગમાં ત્યાં પધરામણી કરતા કરતા બાપા ત્યાં એક પરોક્ષ મંદિર છે, ત્યાં સભા ગોઠવાયેલી. ત્યાં આવીને બેઠા સભામાં, અને ત્યાં તર ધર્મચંદ સાહેબ યાદ કર્યા. ક્યાં છે? નાવા ગયા હતા. સ્વામી 2 હરિભક્તોને મોકલ્યા, જાઓ બોલાવો જલ્દી. એ આવ્યા, ત્યાં એ તો 4-5 મિનિટ જતી રહી. તો સ્વામીએ ધર્મચંદ કે પહેલા ભાઈ આવું થતું હશે કે તારે કે આ ટપાલ પેડ અને આ પેન બધું મૂકીને જવું. મારા ટાઈમે ગમે ત્યાં મળે, મારે બધું મારે ટાઈમ બચે. જો કેટલું હતું ખટકો. પછી ઘણી વાર ધર્મચંદ સાહેબ છે ને આપે નહીં, ઓલા મોટી સભા કોઈ મિનિસ્ટર આવ્યા હોય, આ હોય, તે વખતે ટપાલ આપે. તે વખતે સ્વામી કહે, જો ધર્મચંદ, ટપાલ મારે વાંચવાની, તારે નથી વાંચવાની. તારે મૂકી જવાનું. પ્રશ્ન મારે છે, ટાઈમ મળે 1-2 વંચી જાય તો ઓછું છે. જો એટલે કેવું આમ ખટકો, આમાં કેટલી પ્રેરણા મળ્યા. અત્યારે એક ફોર્મ ભરતા નથી તમે લોકો. ઓલું શું ઓલો હેવાલ કેટલા ગોટાવાળા છે એક. એટલે એમને એમ કે આ મન સહી આપી દેશે. જોવાની ખૂબી કે તા હેવાલ છે ને એડવાન્સમાં આવેલું, આવતા અઠવાડિયાનું હજુ તો આવવાનું છે, પેલા હેવાલ આવી ગયું. આવું કેવું? હવે તો બન્યું નથી. 16 તારીખનો હેવાલ આવી ગયેલો. 16/2 એ ક્યાંથી હોય હતું? તમે બધું કાર્યક્રમ કર્યા પછી હેવાલ લખાય ને, તો કાર્યક્રમ પહેલા હેવાલ લખાઈ ગયો. એમને પૂછ્યું ભાઈને, કે આવું કેવું? હસી પડ્યા કે સ્વામી હું છે ને 1 મહિનાનું સામટું લખી નાખું. આવું કે અપ્રમાણિકતા આવું કરાય? આ લોકોને કેટલી મુશ્કેલી થાય. આના આપણે નિર્ણય લેતા આ લોકો આ બધું કાર્યક્રમ કરવા માટે. આ ખોટા ને આ બધું લોચા વાગે તો બધું એમને આંખ ખોટા પડે ને. આટલા બરાબર નથી કર્યા. સ્વામી બાપાને જોવા એક હેવાલ લખવાનું, બાપા આટલી ટપાલો લખે, આમ ખેંચીને ટાઈમમાં કાંચી આમાં ગમે ત્યાં ફરતા ફરતા ઉઠતા બેસતા ઉભા ટપાલ લખી છે. ભલા બેંગ્લોર સ્ટેશન ઉપર ત્યાં 4 પાન કાગળ અંબાલાલ કાકાને એ ધામમાં ગયા હતા તે વખતે ઇન્સ્ટ્રક્ટર ઉભા ત્યાં સ્ટેશન ઉપર. ગાડીને થોડી વાર તો લાવ લખીએ. અને આપણે બધી રીતે બરોબર એક હેવાલ લખતા નહીં. પછી લંડનથી USA જવાનું પ્લેનમાં 5 કલાક સતત એક બેઠકે 60 ટપાલો વાંચન કર્યું લખ્યું છે. આપણે તો અત્યારે કેટલી વાર ઊંચું નીચું થયું છે પગ. જે બેઠા 5 કલાક. પ્લેનમાં તો બીજા સંતો ને હરિભક્તો ક્રિયા ચાલુ હતી, પ્રોગ્રામ બધા. કેટલા ઝોલા ખાતા હતા, કેટલા ફરતા હતા, કેટલા ખાતા હતા. બાપા એકલા જ બસતા, એક ધારામાં બસ લખે જ જાય, વિચાર જ નહીં. જો પછી બોસ્ટનમાં બપોરના જમ્યા પછી જોજો હા, સંતો આપણે બપોરના જમ્યા પછી કોઈ પ્રોગ્રામ નહીં,
એક જ પ્રોગ્રામ ડાર્ક રૂમનો. બધું અંધારું કહીને પછી આરામ લઈ લે. એક સંતો વહેલા ઉઠતા હોય 4 વાગે એટલે બધું થાય. પણ તો એ કહેવાનું શું કે સાંઈ બાપા જો જમ્યા પછી 2:45 વાગે ટપાલો લખી છે, જમ્યા પછી. પછી એકવાર સારંગપુરમાં હતા બાપા, 87 સાલની વાત છે. તે વખતે ભયંકર તાવની બીમારી હતી. તે વખતે સખત તાવ, પેલા બેસાય નહીં, ઊભા ના રહેવાય, પડખું ના પડે, બધું એવું તાવ હતું. હવે આ ભયંકર તાવની બીમારીના આરામમાં જો એમનો આરામ જોજો કેવી રીતે થાય છે. બપોરના 11:30 બેઠા તો 5:30 સુધી એક બેઠકે સતત 6 કલાક ટપાલો લખી વાંચી. ઉપવાસ હતો. પેલા બાપા છે ને ઉપવાસમાં બપોરે આરામ નતા કરતા. હા, શરૂઆતમાં તો ટપાલ લખી 11:30 થી 5:30, 6 કલાક એક બેઠકે. ઉપવાસ છે ને આજુ ઉપવાસ તો છે, પણ સાથે શું છે? ભયંકર તાવ છે. તાવના આરામમાં આટલું કરે છે. તાવના આરામમાં આપણે તો જરાક કસર લાગતી ને, મિનિસ્ટર હોય ને જરાક છીંક આવે તો પ્રોગ્રામ બંધ, પોસ્ટપોન થાય. એક છીંકમાં બધું એ થઈ જાય. બાપા આટલું બધું છે તો જોતા જ નહીં, પૂછતા જ નથી, શરીરને પૂછતા નથી કે ભાઈ તારે કેમ છે, ફાવે છે? તમે ફાવે કે ના ફાવે, મને તો ફાવે છે. આવું છે. પછી છે ને આ સ્વામી બાપાની સુવર્ણ તુલા થઈ લંડન ખાતે. તે વખતે બાપા મંદિરથી QPR સ્ટેડિયમ આવતા હતા. હું બાજુમાં જ બેઠો હતો. ટપાની થોકડી ઉપાડી તે QPR સ્ટેડિયમ આવતા સુધી વાંચન. હવે ટપાલનો હોય શું તમારે? કોઈ લખતું નથી કે બાપા તમે બહુ દયા કરી, તમારું કેમ છે, તમારું શરીર, કોઈ પોતાની સીધું શરૂઆત કરે. આપ આમ છે ને તેમ છે ને ફલાણા ઠીકાણા ને બધું કળા કૂટ્યું જ હોય બધું. એમાં પોતાની જન્મની સુવર્ણ તુલા છે, એ પ્રશ્ન નથી. સુવર્ણ તુલાનો બાપ હોય, મારે શું, મારી ફરજ બસ હરિભક્તોને રાજી રાખવા, એમના ભક્તોના દુઃખે દુખ્યા, સુખે સુખ્યા, એ જ વાત. પ્રોગ્રામ પૂરો પછી પાછા જતા હતા. તે બાજુમાં પાછું ઉપાડ્યું થોકડો, વાંચવાનું શરૂ. મેં વિચાર કે આ જયંતિ, આ ખબર પડે છે એમને કે જયંતિ વાત જ નહીં, કોઈ વિચાર જ નહીં. આ તો બધું થયા કરે. મારે મારું કામ કરવાનું છે. જો આ મનમાં આવું બધું હોય. એમ પ્રવાસમાં 21 દિવસના પ્રવાસમાં 84 ગામ, મહેસાણા ગામ, મહેસાણા જિલ્લો, ત્યાં 21 દિવસમાં 84 ગામ. પછી 22 દિવસમાં 93 ગામ, આ પંચમહેલ બાજુ. અને તે વખતે તો ઉનાળો હતો, બરાબરનો વૈશાખ મહિના. 22 દિવસ 93 ગામ. કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા ના મળે. તે વખતે તો હોટ કન્ડિશન જ કમ્પ્લીટ તમારે એની અંદર. પછી ભોયકાથી પાલડી જતા, એમની ગાડી ખૂંતી, તે ટ્રેક્ટર લાયા, ટ્રેક્ટરે ખૂંતું, બીજું ટ્રેક્ટર એ ખૂંત્યું, ત્રીજું ટ્રેક્ટર લાયા. પછી બધી વિધિ સર્કસ પૂરું થયું બધું. સારંગપુરથી અટલાદરા, એ ખરી વખત અમેરિકા જતા હતા, અટલાદાથી વિદાય લેવાના હતા. એ ત્યાં ના આવી શકે સારંગપુર, બાપાને આવવું પડ્યું સારંગપુરથી અટલાદરા. જો આવું કોની શરતે કોની ગરજે, ઊંધું જ ચાલે છે ને બધું. આપણે કે બાપાને આપણે રાજી કરીએ, એ આપણને રાજી કરે. તમે શું રાજી કરતા હતા? જો ત્યાંથી ઉપડ્યા ને ગાડીમાં રસ્તા તો 6 વખત ધક્કો મારો પડ્યો. હા, એ સર્વોપરી સુપ્રીમ ડિવાઇન હોલીનેસની ગાડી પણ એવી પોતે જ ધક્કો માર્યા ઉતર્યા હતા.
બપોર જમીન નીકળ્યા હતા, ત્યાં ઓલા હરિભગતો જતા રહ્યા હતા. લો, ધક્કામાં ધક્કો, 6 ધક્કો મારે ને તોય ધક્કો થયો. સવારે સારંગપુર ટાંકીનું ઉદઘાટન હતું 10 વાગે, સવારના 6 વાગે પાછા ત્યાંથી નીકળી ગયા, નહીં ટાઈમસર આવી ગયા. એટલે ફક્ત 4 કલાક સુવા ગયા બાપા, આટલા એવું જ થયું ને, કામ તો થયું નહીં. જો એમને કોઈ ફરિયાદ નહીં, હા મનમાં કચવાટ નહીં, આવા ને આવા હરિભગત રોચા જેવા કંઈ સમજતા નથી, આટલો ધક્કો ખડાયો કંઈ સમજે કંઈ, એને ના આવવું જોઈએ ત્યાં સારંગપુર, અમે આ તોય ના મળ્યો ને. આ બધું કેટલું બધું આમ કચવાટ કરીએ, કાંઈ નહીં, એમ કોઈ વાત નહીં.